અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ વરસાદી માહોલ રાજ્યમાં છવાયેલો છે અને ખાસ મધ્ય ગુજરાતમાં પણ અવિરત વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે કરવામાં આવ્યું છે તેને જ પગલે આણંદમાં 1 કલાકની અંદર જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદ એવો વરસ્યો કે અનેક નીચાણવાળા જે વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ ગઈ અને કેટલાક વાહન ચાલકો જે છે તે પણ આ પાણીમાં અડધા ડૂબેલા જોવા મળ્યા। એ પ્રકારની સ્થિતિ અત્યારે બોરસદમાં જે છે તે જોવા મળી છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહી, નદીઓના દ્રશ્યો જે છે તે રસ્તા ઉપર જોવા મળ્યા। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો આ એક જ કલાકના વરસાદમાં અત્યારે થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। 1 કલાક સુધી બોરસદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને કેટલાક વાહનો પણ આ પાણીમાં બગડ્યા હોય તેવી પણ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। માત્ર 1 કલાકના વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે। હવે વિચાર એ આવે છે કે જો વધારે વરસાદ અહીં વરસ્યો હોત તો હાલત શું થઈ હોત। લાંબા વિરામ બાદ બોરસદ શહેરમાં આજે મેઘાએ ધબધબાટી બોલાવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ મુખ્ય માર્ગોના દ્રશ્યો છે જેની ઉપર લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે। મેઘાએ છેલ્લા 1 કલાકથી આ વરસાદ ધમધમી રહ્યો છે જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે તેની ઉપર પાણી ભરાઈ ગયા છે, વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। હાલ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તે પ્રમાણે 1 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે। છેલ્લા કેટલાક દિવસોથી બાફ અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યારે આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે મેઘાએ બોરસદમાં જોરદાર વરસાદ વરસાવ્યો છે। એકતા સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ શહેરમાં આજે બપોર બાદ ધુઆધાર વરસાદ ખાબકી રહ્યો છે। છેલ્લા અડધા કલાકમાં જ વરસાદને લઈને શહેરના જે માર્ગો છે, નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ માર્ગ ઉપર ઘૂંટણ સમાના પાણી ભરાઈ ચૂક્યા છે। લાંબા સમયના વિરામ બાદ આ વરસાદ ખાબક્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। છેલ્લા કેટલાક દિવસથી બાફ અને ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજે ધુઆધાર વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને વરસાદ હજુ પણ સતત અડધા કલાકથી આજ પ્રમાણે ચાલુ છે અને બેટિંગ કરી રહ્યું છે જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે, માર્ગો છે તેની ઉપર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ શહેરમાં આજે બપોરે 2:30 વાગ્યા બાદ વરસાદે ધમધમાટી બોલાવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો છેલ્લા કેટલાક દિવસથી બાફ અને ઉકળાટથી ત્રસ્ત લોકો આજે નહાવા માટે ઉમટી પડ્યા છે, વરસાદની ઠંડક મેળવવા માટે ઉમટી પડ્યા છે। છેલ્લા 1 કલાકથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે તેનામાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો પણ અટકી ગયા છે, કેટલાક વાહનોને ધક્કા મારવા પડી રહ્યા છે અને ધક્કા મારીને તેને લઈ જવામાં આવી રહ્યો છે। આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થતા જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ। તો આ સ્થિતિ આણંદના બોરસદની છે પરંતુ આ જ પ્રકારની સ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહી છે અને ખાસ જ્યારે વાત અમરેલીની કરવાની છે ત્યારે અમરેલીના રાજુલામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। સ્થિતિ એવી છે કે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અહીં પણ પાણી ભરાઈ ગયા છે। અમરેલીમાં સતત મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે અને તેવામાં રાજુલા શહેરમાં જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે એટલો વરસાદ વરસ્યો કે જે મુખ્ય બજાર છે તે આખું પાણી થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। સંવાદદાતા યોગેશ પાસેથી વધુ વિગતો મેળવીએ। યોગેશ, કેવો માહોલ વરસાદને લઈને ત્યાં? જી સર, આજે સવારથી જ અમરેલી જિલ્લાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં રાજુલા વિસ્તારમાં વરસાદ ખૂબ જ વરસતા રાજુલા શહેરના મુખ્ય વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે જેમાં ખાસ કરીને રાજુલા શહેરની મુખ્ય બજાર નીચલી બજાર જે કહેવામાં આવે आपके द्वारा डायल किए गए नंबर पर कोई जवाब नहीं दे रहा है, कृपया थोड़ी देर बाद प्रयास करें, धन्यवाद। સમગ્ર માહિતી આપવા માટે તો અમરેલીમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મુખ્ય રસ્તા ઉપર પાણીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। રાજુલા શહેરના રસ્તાઓ અહીં રીતસર પાણી થયેલા જોવા મળી રહ્યા છે। તો આ પ્રકારની સ્થિતિ રાજકોટમાં પણ જોવા મળી રહી છે। પછી શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, સ્થિતિ એવી થઈ ગઈ કે નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયેલા છે। મુખ્ય રસ્તાઓ પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે જેને પગલે વાહન ચાલકોને પણ થોડી તકલીફ પડી રહેલી જોવા મળી રહી છે। યાજ્ઞિક રોડ, બહુમાળી ચોક, આ તસવીરો આપ જોઈ રહ્યા છો તે વિસ્તારમાં અવિરત પાણી ભરાઈ ચૂક્યું છે। નીચાણવાળો વિસ્તાર છે ને તેને લઈને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળતી હોય છે તેવું સ્થાનિકોએ કહ્યું હતું અને અહીંયા આ વખતે પણ આ જ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે લોકોને કરવાનો વારો
આવ્યો છે? આ હાઈવેના દ્રશ્યો છે આ, કે જ્યાં જે મુખ્ય જે રસ્તાઓ છે તે જ પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે, અને જે અંતરિયાળ વિસ્તારો છે અથવા તો જે ગલીઓવાળા વિસ્તારો છે ત્યાં તો અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટના મુખ્ય જે વિસ્તારો છે ત્યાં જ આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, અને તેને પગલે પ્રી મોન્સૂન કામગીરી તંત્રએ કેવી કરી છે તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠી રહેલા જોવા મળી રહ્યા છે. રાજકોટના પેડક રોડ હોય, કાલાવડ રોડ હોય, આ તમામ વિસ્તારો અત્યારે પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ધીમી ધારે વરસાદનું આગમન અહીંયા થઈ ગયું છે. ફરી એકવાર મેઘરાજા પધાર્યા છે, અને તેને પગલે આ વિસ્તારો અત્યારે પાણી થયેલા જોવા મળી રહ્યા છે. યાજ્ઞિક રોડ હોય કે બહુમાળી ચોક હોય, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, આ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. મયુર સરવૈયા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. મયુર, કેવો માહોલ વરસાદને લઈને ત્યાં રાજકોટમાં? બિલકુલ, સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અનેક જગ્યાએ વરસાદ જે છે તે જોવા મળ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, અને સતત ત્રીજા દિવસે રાજકોટમાં પણ શહેરી વિસ્તારના વરસાદ જે છે તે જોવા મળ્યો હતો. યાજ્ઞિક રોડ હોય, પેડક રોડ હોય, ટેબર રોડ હોય, ભક્તિનગર હોય, કાલાવડ રોડ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં ધોધમાર વરસાદ અને વરસાદી ઝાપટું જે છે તે પડ્યું હતું. અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જે છે તે પણ જોવા મળી હતી. તો સાથે સાથે ઉપલેટા જે રાજકોટ જિલ્લાનું ગામ આવેલું છે ત્યાં પણ વરસાદ જે છે તે ધોધમાર વરસ્યો હતો, અને ત્યાં વરસાદી વાતાવરણ સતત 4 દિવસથી જોવા મળી રહ્યું છે. ત્યારે આજે પણ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ઉપલેટાના અનેક વિસ્તારો એવા હતા કે જે નીચાણવાળા છે. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પણ વેઠવી પડી હતી. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટમાં આ પ્રકારની સ્થિતિ, પરંતુ ભરૂચમાં પણ આ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, જ્યાં સામાન્ય નાગરિકોથી લઈને જે ખેડૂતો છે તે અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે એક તરફ કાળઝાળ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ વરસ્યો છે, જેને પગલે અત્યારે જંબુસર અને આસપાસના પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. અને આ વરસાદ રાહતરૂપ વરસાદ અત્યારે ખેડૂતો માટે અને સામાન્ય લોકો માટે જોવા મળી રહ્યો છે. જંબુસરની જે બજાર, જે મુખ્ય બજાર છે, તેમાં પણ વરસાદી પાણી વહી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે, જ્યાં વાહન ચાલકોને થોડી તકલીફ ચોક્કસપણે પડી રહી છે, પરંતુ ખેડૂતો ખુશખુશાલ છે અને સામાન્ય લોકોને ગરમીથી ચોક્કસપણે રાહત મળતી અહીં જોવા મળી રહી છે. હજુ પણ 2 દિવસ આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં રહે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે છે. તો અવિરત વરસાદ કચ્છમાં પણ વરસી રહ્યો છે. છેલ્લા અનેક દિવસોથી અહીં વરસાદી વાતાવરણ જામેલું છે, અને વરસાદ એટલો વરસી રહ્યો છે કે કાળઝાળ ગરમીથી તો લોકોને રાહત મળી છે, પરંતુ સામખિયાળી જે ખાસ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ અત્યારે વરસેલો જોવા મળ્યો, અને એવો જોવા મળ્યો કે અહીંયા વાહનોના અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી અહીં ભરાયેલું જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે. આ મુખ્ય બજાર છે ત્યાંનું, અને આ મુખ્ય બજારમાં જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. એક તરફ વેપારીઓને થોડી તકલીફ ચોક્કસપણે પડી, કારણ કે આટલો બધો વરસાદ અહીંયા વરસ્યો, પાણી ભરાઈ ગયા, જેના કારણે ગ્રાહકો અહીંયા નથી આવી રહ્યા. બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને પણ થોડી તકલીફ અહીં પડેલી જોવા મળી રહી છે. અને અહીંયા પણ સવાલ એ પ્રી મોન્સૂન કામગીરી પર થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી તંત્રએ કરી તો કેવી કામગીરી કરી કે જેને પગલે આટલું બધું પાણી આ વિસ્તારમાં ભરાયેલું અત્યારે જોવા મળી રહ્યું છે. વાહન ચાલકો ક્યાંક પોતાના વાહનને દોરીને લઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ક્યાંક જોવા મળી રહી છે. બીજી તરફ જે દુકાનદાર છે તેમના દુકાનમાં પણ પાણી ઘૂસી ગયા હોય તો તે પોતાના ડોલ વડે પાણી બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. અને આ વિસ્તારની આ સ્થિતિ છે. આ પ્રકારની સ્થિતિ અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ખાસ સામખિયાળીમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ચોક્કસપણે કેટલાક સમય બાદ પાણી ઓસરી શકે છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા આ પ્રકારની સ્થિતિ દર વર્ષની છે. ધોધમાર વરસાદ પડે કે ધીમી ધારે વરસાદ પડે, અહીંયા તો પાણી ભરાઈ જ જાય છે, અને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંના જે વેપારીઓ છે, સ્થાનિકો છે, તેમને કરવો પડે છે, અને ગ્રાહકો નથી આવતા એ નુકસાન પણ વેઠવું પડે છે વેપારીઓને, તે ઉપર તેમનું કહેવું છે. આ પ્રકારની સ્થિતિ હજુ પણ કેટલાક દિવસો સુધી રહી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે. જે પ્રમાણે હવામાન વિભાગે કહ્યું છે કે હજુ પણ 2 દિવસ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જોવા મળી શકે છે, જિલ્લામાં જોવા મળી શકે છે, અને અવિરત વરસાદ વરસી શકે છે. આ વખતે સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 108%થી વધુ વરસાદ આ વખતે વરસી શકે તેવું હવામાન વિભાગનું કહેવું છે, જેને પગલે અલગ અલગ જિલ્લાઓમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને જોતા એવું માની પણ શકાય કે આ વખતે સારો વરસાદ ચોક્કસપણે થશે.
તો આ તરફ સુરતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહી છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને કાળઝાળ ગરમીથી અહીં લોકોને રાહત મળતી જોવા મળી રહી છે. ખાસ સુરતના કતારગામ વિસ્તારની વાત કરીએ તો ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અલગ અલગ જે અન્ય વિસ્તારો છે, સુરતના શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, ત્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો હતો, જેને પગલે જે શાળાએ જતા જે બાળકો હોય કે પછી ઓફિસે જતા જે લોકો હોય તેમને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું હતું. બીજી તરફ વલસાડની સ્થિતિ પણ એવી જ છે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડમાં પણ વધુ પ્રમાણમાં વરસાદ જે છે તે વરસતો અત્યારે જોવા મળી રહ્યો છે. આ અંગે વધુ માહિતી સાથે મનીષ પરમાર જોડાઈ ગયા છે. મનીષ, કેવો વરસાદ હાલ ત્યાં દક્ષિણ ગુજરાતમાં? જી બિલકુલ, વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક દિવસથી વરસાદે ટૂંકો વિરામ લીધો હતો. ત્યારબાદ વહેલી સવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો ખાસ કરીને વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાવાળી ટેનામેન્ટ વિસ્તાર આવેલો છે. ત્યાં આગળ જે રસ્તા પર પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વાહન ચાલકો છે તે પણ અટવાયા હતા અને ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને વાત કરીએ તો જે હરિદર્શનનો ખારો આવેલો છે વેડોડ વિસ્તારમાં, ત્યાં આગળ પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. થોડા દિવસ અગાઉ પણ જે થોડો વરસાદ વરસ્યો હતો તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ નહીં હોય આ વિસ્તારમાં તેવું લાગી રહ્યું છે, જેને લઈને જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ જ્યારે પાણી ભરાયું હતું ત્યારે કતારગામ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આજ રોજ થોડાક જ વરસાદે જે રીતના વરસ્યો હતો અને મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે, તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે ખર્ચો કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા તરફથી તે માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે અને આ જે ભ્રષ્ટ અધિકારીની પોલ છે તે પર ક્યાંક ને ક્યાંક ખુલતી હોય તેવું લાગી રહ્યું છે. અંકિત. જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો પ્રી મોન્સૂન કામગીરી અહીં માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહી શકે. સંજય ચૌધરી પાસેથી વિંડીના માધ્યમથી જાણીએ કે આખરે ક્યાં ક્યાં કેટલો વરસાદ વરસી શકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સંજય. જે અંકિત, હવામાન વિભાગ તરફથી રાજ્યમાં આગામી 2 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નજર કરીએ તો હાલ પણ અત્યારે જે ટર્ફ બની રહ્યા છે, સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે, તેના કારણે ભરૂચ, સુરત, આણંદ જિલ્લા સહિત વરસાદ કરી આણંદના બોરસદ તાલુકાની અંદર અત્યારે જોરદાર વરસાદ થઈ રહ્યો. એ ઉપરાંત ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગાહીની વાત કરીએ તો આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડની અંદર સૌથી વધારે વરસાદ પડી શકે છે, ખાબકી શકે છે. એ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ઉના સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે. ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ વરસાદ પડી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકિત. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આગાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં જે વરવી વાસ્તવિકતા સામે આવી રહી છે, કેટલા ટકા વરસાદ વરસ્યો છે ગુજરાતમાં, તો માત્ર 25% જેટલો વરસાદ જે છે તે ગુજરાતમાં અત્યાર સુધી વરસ્યો છે અને વાવેતર 47% જેટલું રાજ્યમાં થયેલું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અવિરત વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ જે અલગ અલગ જે સ્થાનિક નદીઓ છે તે સ્થાનિક નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને સ્થિતિ એવી છે કે જ્યાં જે ડેમ આવેલા છે ડેમ પણ છલોછલ ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આખરે વરસાદની અત્યાર સુધીની સ્થિતિ શું છે અને સાથે જે અલગ અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નરેન્દ્ર રમ્યા, આ અંગે વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન. ચોમાસાની શરૂઆત છે ને શરૂઆતના સમયમાં જ લગભગ મોટા ભાગના તાલુકાઓની અંદર સાર્વત્રિક વરસાદ થયો હોય એ પ્રકારના આંકડા દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી જો જોઈએ તો સરકારી આંકડા પ્રમાણે એવરેજ 25% વરસાદ છે તે ગુજરાતભરની અંદર નોંધાયો છે. એટલે કે 9.5 ઇંચની આસપાસ સરેરાશ વરસાદ જે છે એ ક્યાંક જોવા મળી રહ્યો છે. વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો વાવેતર દર વર્ષના કરતા પ્રમાણમાં થોડુંક ઓછું છે, કારણ કે હજુ ચોમાસાની શરૂઆત છે. ઓવરઓલ લગભગ 47% વાવેતર અત્યારે હાલ થયું છે અને આ વાવેતરની સાથે કપાસમાં સૌથી વધુ વાવેતર લગભગ 18.60% કરતાં વધુ થયેલું છે. હજુ પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે પણ સૌરાષ્ટ્રના અમરેલી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે.
વાવેતરમાં પણ જોઈએ તો વાવેતરમાં અન્ય કેટલાક પાકો છે, એમાં પણ વાવેતર કપાસ છે, મગફળી છે, ચોમાસું મગફળી, એનું પણ વાવેતર હજુ શરૂઆત થશે. રાજ્ય સરકારે પણ આ વાવેતર માટે બિયારણ છે એની પૂરતી માત્રામાં રહે એ પ્રકારની તૈયારીઓ કરી છે. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તો વાત થઈ રાજ્યની, પરંતુ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં 17 રાજ્યો એવા છે કે જ્યાં 4 દિવસ સુધી અવિરત વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતું જે છે તે કરી રહ્યું છે. અને એમાં પણ અરુણાચલ પ્રદેશની વાત હોય કે પછી બંગાળની વાત, પશ્ચિમ બંગાળની વાત હોય, સિક્કિમની વાત હોય, બિહારની વાત હોય કે પછી ઉત્તરાખંડની વાત હોય, તમામ જગ્યાએ અવિરત વરસાદ જે છે તે વરસી શકે છે. ઉત્તર પ્રદેશની પણ ખાસ કરીને વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય, જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હતા, તેમણે પણ હેલિકોપ્ટર મારફતે અલગ અલગ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અને આ તમામની વચ્ચે કેટલી હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, આ 17 રાજ્યોમાં કેટલો વરસાદ વરસી શકે છે, અજય યાદવ પાસેથી વધુ વિગતો મેળવીએ. અજય. देखिए, निश्चित तौर पे इस वक्त अगर देश के 17 राज्यों की बात करें तो उसमें सबसे ज़्यादा भाई फिलहाल प्रभावित उत्तर प्रदेश और बिहार दिखाई दे रहा है. उत्तर प्रदेश के 12 जिले ऐसे हैं जो बाढ़ से पूरी तरह से प्रभावित हैं और ये टोटल तराई के इलाके हैं जो पश्चिमी यूपी से शुरू होकर के पूर्वी उत्तर प्रदेश तक जाते हैं और खास करके उत्तराखंड और नेपाल से सटे हुए हैं. न सिर्फ उत्तर प्रदेश में इन दिनों भारी बारिश हो रही थी, बल्कि उत्तराखंड और नेपाल में जो बड़े पैमाने पर बारिश हो रही थी उसका भी असर कहीं न कहीं उत्तर प्रदेश की बाढ़ में देखने को मिल रहा है. और कुल मिला के 663 ऐसे गांव हैं जो बाढ़ की चपेट में आए हैं. कई गांव जो हैं जलमग्न हो चुके हैं. 19 लोगों की मौत हो चुकी है, जिसमें 16 लोग ऐसे हैं जो आकाशीय बिजली गिरने की वजह से जिनकी मौत हुई है, 2 लोग बाढ़ में डूबने की वजह से मौत हुई है और एक आदमी की सांप काटने से मौत हुई है. लेकिन दिल्ली का भी अगर इलाके की बात करें तो रात को मुनक नहर जो कि उत्तर हरियाणा को दिल्ली से जोड़ती है, वो अचानक टूट जाने की वजह से जो बवाना का इलाका है वहाँ पे अचानक पानी भर गया. हालांकि बाद में जब दिल्ली प्रशासन की तरफ से हरियाणा से बात की गई तब तक पानी काफी भर चुका था. हालांकि अब नहर की मरम्मत की जा रही है और पानी की जो सप्लाई है उसको रोक दिया गया है. इसी तरह से बिहार और दूसरे राज्यों में भी यही स्थिति देखने को मिल रही है. जी કરીએ તો રાજકોટમાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ તો થઈ ગયું, ચાલુ પણ થઈ ગયું, પરંતુ હવે માત્ર ત્યાં ડોમેસ્ટિક ફ્લાઇટ જ ઉડશે અને તેને પગલે આ નિર્ણયના પગલે કોંગ્રેસ હવે વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસ કહી રહ્યું છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યું છે તો શા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટનું ઉડાન અહીંયાથી ચાલુ નથી થતું, શરૂ નથી થતું, તેને પગલે જ કોંગ્રેસ દ્વારા અહીં વિરોધ કરવામાં આવ્યો હતો અને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોક ખાતે આજે પ્લેન જે રમકડાના છે તે ઉડાડીને વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે જે પ્રકારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું હોય તેવું કોંગ્રેસનું કહેવું છે. કારણ કે જે સ્થાયી જે ઇન્ટરનેશનલનું 15 ઓગસ્ટે એરપોર્ટનું કામ પૂર્ણ થઈ ગયા હોવા છતાં પણ જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે તે શરૂ કરવામાં નહીં આવે, માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટો જે છે તે જ શરૂ કરવામાં આવશે. કારણ કે લોકસભાની ચૂંટણી હતી, સૌરાષ્ટ્રવાસીઓના મત માટે રીઝવવા માટે ઉતાવળે ઉદ્ઘાટન કરી નાખ્યું, હજુ અધૂરું કામ હતું. તેમ છતાં ચૂંટણી હતી, મત લઈ લીધા, જીતી ગયા. હવે ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો એવો રિપોર્ટ આવ્યો કે ઇન્ટરનેશનલ એરપોર્ટો માટે જે માપદંડો હોવો જોઈએ તે રાજકોટ હિરાસર એરપોર્ટ પાસે નથી. એટલે તો સૌરાષ્ટ્રના બે દિગ્ગજ વ્યક્તિ, એક છે જયેશ રાદડિયા, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને બીજી તરફ છે નરેશ પટેલ, ખોડલધામના નરેશ પટેલ. આ બંને વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે તેવું છેલ્લા કેટલાક સમયથી સામે આવ્યું હતું. અને આ મામલે હવે નરેશ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે કહ્યું છે કે એવો ગજગ્રાહ જેવી કોઈ પણ સ્થિતિ નથી. જયેશ રાદડિયાને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સમાજે તેમને સાથ આપ્યો છે, નરેશ પટેલે પણ તેમને સાથ આપ્યો છે. સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય એક્ટિવ રહેશો? રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ. આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો. પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી શકતા. આ તરફ વાત કરીએ, રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે શું કરવું. એક પોલીસ કર્મચારી કે જે બુટલેગરનો સાથ આપતી હતી અને હત્યાના ગુનામાં તે સંડોવાયેલી છે, પરંતુ હવે તે ભૂગર્ભમાં જતી રહી છે. આખરે કોની વાત કરી રહ્યો છું, કોણ ભૂગર્ભમાં જતો રહ્યો છે અને આ સમગ્ર મામલો શું છે, જય પાસેથી વધુ વિગતો મેળવીએ. જય. જી અંકિત, સૌથી પહેલાં તો હું આપને સુધારી દઉં છું કે હત્યાનો ગુનો નથી, એના ઉપર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. પોલીસની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નીતા ચૌધરી ઉપર નોંધાયો હતો એ સમયે કે જ્યારે એ વ્હાઇટ કલરની એક થારમાં
કરવામાં હતી. એની સાથે એક બુટલેગર યુવરાજ નામનો બુટલેગર હતો. એ બુટલેગરને પકડવા માટે જ્યારે પોલીસ ઊભી હતી એ સમયે વ્હાઇટ થાર પોલીસના ઉપર ચડાવવામાં આવી હતી અને પ્રયત્ન કરાયો હતો કે પોલીસની હત્યા કરવામાં આવે. અને આ ગુનો જ્યારે નીતા ચૌધરી પર નોંધાયો હતો એ ગુનામાં નીતા ચૌધરીને પહેલા જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પોલીસ જ્યારે સુપ્રીમમાં જાય છે અને ત્યાંથી એના જામીન રદ થાય છે, એ હુકમ કરવામાં આવે છે કે નીતા ચૌધરીને વહેલી તકે ઝડપી લેવામાં આવે. પોલીસ હવે પહોંચે છે નીતા ચૌધરીના ઘરે, પરંતુ એના ઘરે પણ હાલ પોલીસને નીતા ચૌધરી હજી સુધી મળી નથી. અને એ નીતા ચૌધરી કે જે અત્યાર સુધી ગુનેગારોને પકડતી હતી, જે ભાગી ગયેલા ગુનેગારો હોય એમને પકડવા માટે એ દોડતી હતી, હાલ એની પાછળ હવે પોલીસ દોડી રહી છે. આ તરફ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ નકલીનું જાણે સામ્રાજ્ય ફેલાયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ક્યાંક દૂધ નકલી મળી રહ્યું છે, દૂધની બનાવટો નકલી મળી રહી છે, ક્યાંક ઘી નકલી મળી રહ્યું છે, ક્યાંક જે મસાલા હોય તે નકલી મળી રહ્યું છે. એક આખી હોસ્પિટલ પણ નકલી સામે આવી, નકલી કચેરી પણ સામે આવી હતી. આ નકલીના સામ્રાજ્ય પર જાણે રાજ્યમાં કોઈ લગામ જ નથી તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જયંતિ ચૌધરી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જયંતિ. ગુજરાતમાં નકલીની બોલબાલ છે. ખાવાની તમામ આઇટમમાં નકલી હોય, ઘી હોય, દૂધ હોય કે પછી તેલ હોય. તે જ રીતે જો સરકારી વાત કરવામાં આવે તો સરકારી અધિકારીઓની કચેરી નકલી જોવા મળી રહી છે, શાળાઓ નકલી જોવા મળી રહી છે, કચેરીઓ નકલી જોવા મળે છે. ત્યાં સુધી કે પીએમઓ અધિકારી પણ નકલી સામે આવ્યા હતા થોડા સમય પહેલાં, ત્યારે હવે વધુ એક નકલી હોસ્પિટલ સામે આવી